જેતપુર ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે હરિપર મેવાસા ગામમાં સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। મેવાસા ગામમાં ભારે વરસાદના કારણે ગામમાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા। મેવાસા ગામમાં 2 મહિના પહેલા બનાવેલ હુકડાની નવી નકોર દિવાલ પણ આ વરસાદમાં ધરાશાયી થઈ હતી। તો પ્રથમ વરસાદમાં જ અંદાજે 6 થી 7 લાખના ખર્ચે બનાવેલ દિવાલ ધરાશાયી થતા સરપંચ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ મેવાસા ગામમાં ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા 12 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। રાજકોટના જેતપુર ગ્રામ્ય પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। ખીરસરા, જાંબુડી, પ્રેમગઢ, મેવાસા સહિત ગામોમાં ધોધમાર વરસાદ થયો છે, જેના પગલે મેવાસા ગામે રોડ પર પાણી વહેતા થયા હતા અને સવારથી અસહ્ય ગરમીના બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આમ જેતપુર ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો। હરિપર મેવાસા ગામમાં સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। મેવાસા ગામમાં ભારે વરસાદના કારણે ગામમાં પાણીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। મેવાસા ગામમાં 2 મહિના પહેલા બનાવેલ હુકડાની નવી નકોર દિવાલ પણ ધરાશાયી થઈ હતી। આ દિવાલ ધરાશાયી થતા ગ્રામજનોએ ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કર્યો છે। આરએનબી દ્વારા બનાવેલ 2 મહિના પહેલા દિવાલ ધરાશાયી થતા ગામના સરપંચ કનુભાઈ સોલંકીનો ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પ્રથમ વરસાદમાં જ અંદાજે 6 થી 7 લાખના ખર્ચે બનાવેલ દિવાલ ધરાશાયી થતા સરપંચ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। 2 મહિના પહેલા પ્રથમ વરસાદમાં દિવાલ ધરાશાયી થતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી હતી, પરંતુ બીજી તરફ મેવાસા ગામમાં ભારે વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, જેતપુર।